રાજ્યમાં કફ સિરપનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડાયો છે। મોરબીના રંગપર પાસે ઝડપાયો શંકાસ્પદ કફ સિરપનો જથ્થો। કફ સિરપની 90,000થી વધુ બોટલ ઝડપાઈ। પકડાયેલા કફ સિરપની કિંમત અંદાજે 1.5 થી 2 કરોડ રૂપિયા છે। આર ટાઇલ નામના ગોડાઉનમાંથી પકડાયો છે કફ સિરપનો જથ્થો। મોરબી એલસીબીએ 3 શખ્સોની હાલમાં અટકાયત પણ કરી છે। ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કફ સિરપનો જથ્થો ઝડપાયો છે। રંગપર ગામ પાસેના આર ટાઇલ નામના ગોડાઉનમાંથી કફ સિરપનો જથ્થો ઝડપાયો। એલસીબીએ ગોડાઉનમાંથી અંદાજે 1.5 થી 2 કરોડનું જે કોફીન કફ સિરપ છે તે ઝડપી પાડ્યું છે। 90,000થી વધુ બોટલ જે છે તે ઝડપી લેવામાં આવી છે। ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે જાણે કે માફિયાઓ બેફામ બન્યા હોય તેમ મોટો જથ્થો જે છે અહીં કફ સિરપનો ઝડપાયો છે। અને આ જે દ્રશ્યો છે મારી પાછળના મોરબીના રંગપર ગામ પાસે આવેલ આર ટાઇલ નામના એક ગોડાઉનના દ્રશ્યો છે કે જ્યાંથી મોરબી એલસીબીએ ગઈકાલે સાંજે રેડ કરી હતી અને લગભગ કોડીન કફ સિરપની 90,000થી વધુ બોટલો અહીંથી ઝડપી પાડી છે। લગભગ 1.25 કરોડ કે 1.5 કરોડથી વધુની જે આ કફ સિરપ છે એક ઝારખંડથી આવી હતી તેવું માનવામાં આવી રહ્યું છે। હાલમાં ડ્રાઈવર ક્લીનર અને આ જે ગોડાઉનનો જે માલિક છે મનીષ પટેલ, આ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે યુવાનોને નશાના રવાડે ચડાવતી આ કફ સિરપ કોણે મંગાવી હતી, ક્યાં જઈ રહી હતી અને આ ગોડાઉનનો ઉપયોગ શું માત્ર એક સ્થળ માટે થતો હતો અને અહીંથી કટિંગ થઈને બીજે માલ જતો હતો, આ પ્રકારની પ્રવૃત્તિઓ અત્યારે થઈ હોય એ પ્રકારની શંકા સેવવામાં આવી રહી છે અને પોલીસ પણ એનડીપીએસ મુજબનો ગુનો નોંધીને વધુ તપાસ કરી રહી છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી।